બનાસકાંઠા જિલ્લામાં કાંકરેજ તાલુકાના વડા ઠાકોરવાસ પંચાયત પાસે આવેલ જોગણી માતાના મંદિરની ઘટના આવી સામે। વડા ઠાકોરવાસ પાસેથી જોગણી માતાજીના મંદિરથી ચોરાયેલ દાનપેટી ન તૂટતા અજાણ્યા ઈસમો દાનપેટી ઈસરવા અને વખા ગામની સીમમાંથી બિનવારસી છોડી દીધી હતી। વડા ઠાકોરવાસ પંચાયત પાસે આવેલ જોગણી માતાના મંદિરથી તારીખ 6/9/2024ના રોજ રાત્રે અજાણ્યા ઈસમોએ દાનપેટીની ચોરી થતાં ત્યાંના ભુવાજી તેમજ ગામ લોકો દ્વારા માતાજીને આજીજી કરાતા દાનપેટી ચોરી કરી લઈ જનાર ઈસમો દ્વારા દાનપેટીને ઈસરવા અને વખા ગામની સીમમાં બિનવારસી છોડી ભાગી ગયા હતા। પેટી જોઈને સ્થાનિક લોકોએ થરા પોલીસને જાણ કરાતા થરા પોલીસે વડા ઠાકોરવાસ ગામ લોકોને સાથે રાખી દાનપેટી પરત લાવેલ ત્યારે ગામ લોકો તેમજ ભુવાજી દદુજી રૂપાજી ઉણેચાઈ જોગણી માતાનો આભાર માન્યો હતો। અહેવાલ રામજીભાઈ રાયગોર, કાંકરેજ, બનાસકાંઠા। જય જોગણી માં। અમારી વડા ઠાકોરવાસ પંચાયતની બાજુમાં જોગણી માનું મંદિર છે। મંદિર છે આખે પેટી અજાણ્યો શખ્સો ચોરી જવાથી અમે ખૂબ નારાજ આખો ગોમ થઈ અને માતાજીને પ્રાર્થના કરી હતી કે અમારી લાજ રાખજે, તારી લાજ એ અમારી લાજ। ખૂબ ઝડપ પેટીઓ તૂટી થઈ પણ કોઈ પેટી પાછી આવી નથી। પણ આ વડા ઠાકોરવાસ મંદિરની જોગણીમાંની પેટી આ જોગણીમાં સહજત હળદ કળયુગમાં પાછી લાવી। ધન્યવાદ, ખૂબ આશીષ। જય જોગ। માતાજી સાથે જણાવવાનું કે અમારા જોગણી માતાજીના મંદિરે 6 તારીખે પેટીની ચોરી થઈ હતી। રાતના કોઈ પણ અજાણ્યા ઈસમો વડા ગામની જોગણી માતાજીના મંદિર કાકર રોડેથી આખી પેટી ઉપાડીને લઈ ગયેલા હતા। એ પેટી અહીંથી છેક દિયોદર તાલુકાના વખા અને ઈસરવાના ચરણા વચ્ચે એ લોકોએ મૂકી હતી। પણ માતાજીની એટલી કૃપા હતી કે માતાજી એમની હાથે જ હતી એટલે એ પેટીને તોડવા દીધી નહીં। તોડવા માટે એ લોકોએ ખૂબ પ્રયત્નો કર્યા। મોટું એક શું કહેવાય લોખંડનો એક મોટો ટુકડો હતો એનાથી અમે કોશિશ કરી પણ એ તૂટી નહીં। એટલે માતાજી એમની સાથે મારી માની કૃપાથી આજે 7 તારીખે પેટી પાછી પરત માતાજીના મંદિરે અમે લાવ્યા છીએ અને માતાજીએ ખૂબ દયા રાખી છે અને સર્વ ગ્રામજનોની એક શ્રદ્ધા હતી કે માતાજી પેટી ચોઈ જવા નહીં દે અને એક જ દિવસો પાછી લાવશે। એટલે એક જ દિવસની અંદર મારી માએ આ પેટી પરત લાવી છે। એટલે અમને અટૂટ શ્રદ્ધા છે આખા ગામને આ માતાજી ઉપર કે માતાજી કોઈ દિવસ કોઈનું ખોટું નહીં થવા દે। જય માતાજી। અને જય માતાજી। અહીંયા વડા ઠાકોરવાસ ગ્રામ પંચાયત જોગણી માતાના મંદિરે 6 તારીખે રાત્રે ચોરી થયેલ હતી અને અમારી પેટી ભંડાર કહેવાય જેને એ અજાણ્યા શખ્સો ચોરી કરીને લઈ ગયેલા હતા અને થરા પોલીસ સ્ટેશને અમને ખૂબ મદદ કરી છે। તે બદલ એમનો પણ ખૂબ આભાર માનું છું।